ઊંઝા એપીએમસીમાં ખેડૂત વિભાગ પછી વેપારી વિભાગની મતગણતરી શરૂ થઈ ગઈ છે। વેપારી વિભાગની 4 બેઠકની 32 રાઉન્ડમાં મતગણતરી, 32માંથી 13 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં વેપારી વિભાગમાં 3 અપક્ષ અને 1 ભાજપના ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે। તો ઊંઝા એપીએમસીમાં મતગણતરીની પ્રક્રિયા ચાલુ છે। ત્યાર સુધીમાં 3 અપક્ષ ઉમેદવારો આગળ જોવા મળી રહ્યા છે। વેપારી વિભાગની 32 રાઉન્ડની મતગણતરી શરૂ થઈ ગઈ છે। તો ખેડૂત વિભાગની મતગણતરી બાદ હવે વેપારી વિભાગની મતગણતરી શરૂ છે। 4 બેઠકની 32 રાઉન્ડમાં મતગણતરી જે છે તે થઈ રહી છે। 13 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે। અત્યાર સુધીમાં વેપારી વિભાગમાં 3 અપક્ષ અને 1 ભાજપના ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે। તો ઊંઝા એપીએમસીમાં ખેડૂત વિભાગની મતગણતરી પછી હવે વેપારી વિભાગની મતગણતરી શરૂ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સુધીર જોડાઈ ગયા છે। સુધીર, ઊંઝા એપીએમસીમાં ખેડૂત વિભાગ પછી હવે વેપારી વિભાગની મતગણતરી શરૂ છે, શું વિગતો મળી રહી છે? સુધીર, જી સુધીર। આજે ઊંઝા એપીએમસીમાં ચૂંટણીના મતગણતરીમાં 13 રાઉન્ડ પૂરા થઈ ગયા છે। વેપારી વિભાગમાં પક્ષમાં 4 બેઠકો મતગણતરી 32મા રાઉન્ડમાં થશે। અત્યાર સુધીની 13 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થઈ ગયેલી છે। અત્યાર સુધીમાં 3 અપક્ષ અને 1 ભાજપ ઉમેદવાર આગળ છે। જી આભાર સુધીર, વિગત આપવા બદલ।